તો આ તરફ જામનગરમાં પણ ભાજપની સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ ચાલુ છે। જામનગર મહાનગરપાલિકા માટે સતત બીજા દિવસે પણ ભાજપના દાવેદારોની કાર્યવાહી જોવા મળી। કુલ 1575 ફોર્મ ઉપડ્યા બાદ હવે પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। વોર્ડ નંબર 7 અને 8માં સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલુ છે। 1000થી વધુ ઉમેદવારોએ ટિકિટની માંગ કરી છે। ઉચ્ચ સ્તરેથી થનારી જાહેરાતને લઈને દાવેદારોમાં ચિંતા વધી છે। વોર્ડ નંબર 7 અને 8 માટે આજે સેન્સની પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકા માટે ચાલુ છે। કુલ 1500થી 75 ફોર્મ ઉપડ્યા છે। વિગતો સાથે સંવાદદાતા નથુ આહિર જામનગરથી જોડાઈ ગયા છે। નથુ, વોર્ડ નંબર 7 અને 8માં આજે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। કુલ 1000થી વધારે દાવેદારોએ ઉમેદવારી નોંધાવવા માટે માંગ કરી છે, પોતાની રજૂઆતો મૂકી છે। કેવી પરિસ્થિતિ છે? જી બિલકુલ જિજ્ઞાસા, છેલ્લા 3 દિવસથી જામનગરમાં જે છે તે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ છે તે અવિરત રહેવા પામ્યો છે। જુદા જુદા 2 સ્થળોએ સેન્સ પ્રક્રિયા ચાલુ છે, એટલે કે 6 નિરીક્ષકોની ટીમ છે તેના દ્વારા જે છે તે સેન્સ લેવાઈ રહી છે। જો વાત સેન્સ પ્રક્રિયા પૂર્વેની કરવામાં આવે તો સ્થાનિક શહેર ભાજપ કાર્યાલયથી ફોર્મનું વિતરણ થયું હતું ને પ્રથમ દિવસે જે 1575 ફોર્મ ઉપડી ગયા હતા, એટલે કે દાવેદારો એટલા થઈ ગયા કે પ્રક્રિયા એક દિવસ ચાલવાની હતી ત્યાં આજે સતત બીજા દિવસે ચાલુ છે। એટલે કે બંને સ્થળોએ હાલ જે છે તે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। પરંતુ આંકડાની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે છે તે આંકડો આ વખતે દાવેદારોનો નોંધાવવાની સંભાવના છે, કારણ કે જે રીતના 1575 ફોર્મ ઉપડ્યા છે એટલે મોટા ભાગના જે છે તે ફોર્મ એટલે કે જે ઉમેદવારો દાવેદારો છે તેના ફોર્મ પરત આવ્યા છે। હાલ જે છે 7 અને 8 નંબર 2 જ વોર્ડ બાકી છે કે જ્યાં સેન્સ પ્રક્રિયા ચાલુ છે। હવે જો મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષમાં મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહેવા પામ્યું છે, એટલે સ્વાભાવિક છે કે દોડ જે ઉમેદવારો છે તેની ભાજપ પ્રત્યે વધારે હોય। પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈ રાતથી જિજ્ઞાસા એવો માહોલ સર્જાયો છે કે ઉચ્ચ સ્તરેથી જે ગાઈડલાઈન આવવાની છે જેમાં ઉંમરને લઈને 3 વખત ચૂંટણીને લઈને અને પરિવારમાં એક જ વખત જે છે તે દાવેદારીને લઈને જે વાતો આવે છે જે હજી જામનગરના રાજકારણમાં હાલ હડકંપ મચી ગયો છે, કારણ કે દાવેદારોમાં ક્યાંક ને ક્યાંક એવો જે કે જોવા મળી રહ્યો છે જાણે કે એના ચહેરા કહી રહ્યા હોય કે મારા માટે આ વખતે લડવું અસંભવ છે, કારણ કે જે 3જી વખત ચૂંટણી લડીને 4થી વખત દાવેદારી કરી છે તે લોકો પણ હાલ જે છે તે શોક ચહેરાથી જોવા મળી રહ્યા છે। પરંતુ આજ સાંજ સુધીમાં જિજ્ઞાસા સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે તે સ્પષ્ટ થઈ જશે। જી, આભાર જાણકારી માટે।